તો અત્યારે વાગવામાં થઈ જાય 8:30 અને એક બ્લોગ હજી એડિટ કર્યો ને અપલોડ કરવા મૂક્યો 9 વાગ્યા ઉપર ને અટાણે હવે આપણે છે ને ચેલેન્જ કરવાના હોય અહીં ઉપર કે આપણે ઉપર અહીંયા હજી કાંઈ સુવિધા કે કાંઈ કર્યું નથી પણ આપણે જોઈ કેટલી વાર અહીંયા રહી શકીએ અને અહીંયા ઉતરવા હાટું કાંઈ છે નહીં હજી લગી આખો રૂમ ખાલી છે હજી અહીંયા થાય બધું જો અહીંયા ભેગું નહીં થાય તો પછી નીચે હોવાનું છે તો અહીંયા આપણે મચ્છર હાટું મચ્છરની અગરબત્તી આવી ગઈ છે અને ખાવા હાટું એક આ હે મિકી હોપાર અને આ તો જો ઘડિયાળ લીધી 2 દીમાં તો આપણે આંગરા બગરા નોખા કરી નાખ્યા એ હે ટાઈમ બતાડવા કે હું કેટલી વાર ને રહી શકું અને આ છે સ્ટેન્ડ એમને કે ભાઈ પિક્ચર જો રાખી દે છે ભાઈ હોઈ જાય જેટલી વાર હોય એટલી વાર અહીંયા એમને પછી બોક્સોની પડ્યું છે આ નાનકડું ગિમ્બલ એ બસ બસ એમાં નો ઉતારે ઇમ્પોર્ટેન્ટ વસ્તુ બસ મારે સારું હવે આપણે જોઈએ અહીંયા કેટલી વાર રહી તો કન્ટિન્યુ રહીએ અહીંયા ઉપર છે ને અડધી કલાક એવું થઈ ગયું અને 9 વાગી ગયા છે તો અડધી કલાક તો હજી લગી તો મજા આવે અહીંયા પંખો ચાલુ હોય એટલે અહીંયા હવા આવે તો અટાણ થોડા મચ્છર કાઢે તો મચ્છરની અગરબત્તી કરી લઈ અને બસ જોઈએ હજી લગી તો સારું રહે લગભગ તો હવા લગીને વાંધો નહીં આવે પણ જોઈએ હવે આપણે શું થઈ જાય પાણીની બોટલ અહીંયા છે નહીં આ બધું અહીંયા નકામી વસ્તુ લઈ પાણી બોટલ લેતા બટાણમાં તરા લાગી હતી ગોતતું તો વિશાલને ફોન કરીશ અને પાણીની બોટલ મંગાવીશ એટલે એવું બધું કહેતું કન્ટેનર લઈ આવું નસીબ માઠા નસીબ જે રૂમમાં આવીને અડધી કલાક થઈ ગઈ અડધી કલાકમાં રૂમમાં કચરા કરતી હતી અને અહીંયા એ બધા ખોખાના આપણે સ્ટેન્ડ બનાવી દીધું જુગાડ તો આપણા એમ બાકી જે લઈ આવવાનું હતું એ કાંઈ નથી આ અગરબત્તી સ્ટેન્ડ એ નથી લીધું પાણીના બોટલ નથી લીધો નાસ્તો નથી લીધો અને સારું પાવર બેંક લીધું હોય ટ્રાન્સફોર્મમાં ચાર્જિંગ નથી એટલે કામ આવશે એવું બધું છે હજી તો ભાઈ શું થાય આપણે તો અને હજી આપણા માટે દૂધ કે કોફી કે ચા કે હજી કંઈક આવશે આમ કદી 9 વાગ્યા એટલે હજી 10 વાગશે તો લગીને લગભગ આવશે કંઈ નક્કી ન હોય અહીંયા ભગવાન પર ચાલતું હોય તો કન્ટિન્યુ રહી હું થઈ આગળ તમને બધું બસ તો આવ્યો ચા પાણીની શીશો તો લઈ આવી દે પાણીની શીશો તો લઈ આવી દે બીજું ક્યાં જોઈએ પાણીની શીશો લઈ આવી દે અહીંયા ઉપર ગઈ હવે સાંભળ પાણીની શીશો લઈ આવી દે અને મારા હાટું કોફી તો બનાવી આવી હા તો એ કરતો જા લઈ મારે એટલું કામ કરી દે ખાલી જા આમ જો સાંભળ એટલે મોતી પડ્યા છે મોતી લેતો આવજે જા લેતો દરવાજો બંધ કરતો જા એટલે મારે વાંધો નહીં તો આપણે ખાવા પીવાનો જુગાડ થઈ ગયો ગાઈસ તો હવે એ બધું આવે ત્યાં પાછું બ્લોગ ચાલુ કરી રાત હતું મને આટલું પાણી દીધું કાંઈ નહીં બોલ કાંઈ હવે જઈડો જ નહીં આ આટલું જઈડું મને એમને આખા ઘરમાં આટલું જ પાણી હતું આટલું પાણી તો હે પાવે શીશો નથી સબાસ તો આટલું પાણી મારે લઈ આવ્યો અને આટલામાં મારે આખી રાત કાઢવાની સબાસ હજી તને કંઈક લેવાનું કીધું તું બને છે એ નહીં બને હું નહીં બને કોફીની ચા બનશે ચા તો હાલો વાંધો નહીં ચા હાલશે પણ હવે ઓલું મોતીનું શું થયું ક્યાં મોતી મને કહે હા તો મમ્મીને કે ભાઈને મોતી ખાવા भैया शॉट और ड्रोन शॉट क्या लेते हैं इतना लगे ड्रोन शॉट देख रहे हो गाइस पूरी रात के लिए इतना पानी मिला है हमको नंग है नंग बता नंग तो चलो આપણા આટું અહીંયા દૂધ આવી ગયું છે માથાના ઢોળતો ન કરે ફડફડી રહી ના ઢોળતો તો ફાઇનલ આપણા આટું દૂધ આવી ગયું છે તો આપણે દૂધ પીશું ના હવે કાંઈ દેતું હવે તો હે ને રૂમ મારો હે ને માથે બંધ કરતો જા રેડી એટલે પછી હું છે ને હું યાર વિડીયો બનાવીશ એ જરા હાથમાં દેજે ને દૂધ ધોરાઈ જાય હાલો તો આપણો રાત હાટું નાસ્તો આવી ગયો છે અને દૂધ આવી ગયું છે થેન્ક યુ બ્રધર આના માટે તને 20 રૂપિયા ગૂગલ પે કરી દે ચિંતા ના કર સારું બોલો ગુડ નાઇટ માથું બંધ કરતો જા બોલ બોલ હવે બોલ શું છે
એટલો કન્ટેન્ટ છાપશે એ ધંધો હે. કન્ટેન્ટ છાપવા તો તું પર સાઈડ હું મારે ને ભઈ જાવ. હોય નહીં હજી જાગવાનું હજી તો હવે આપણે વેબ સિરીઝ ચાલુ કરવું અહીંયા બેઠા બેઠા હાલો ગુડ નાઈટ. હાલો આવજો આ બંધ કરે નહીં. ના હો ભાઈ હજી આ વિડીયો જેટલો ચાલુ રહે ને એટલે ખોલ બંધ કરશે હોય કેમ કે એ જઈ લગીને હરી ન કરે ને તો એ લગીને એને મજા ન આવે જો બારું ભગવા સાંભળે તો સારું બોલો હજી તો કેટલા આવી ગયા ખબર હજી 9:45 જેવું થાય છે અને હજી લગીને આપણે મજા જ આવે હજી લગીને આમ મજા જ આવે અને હવે આપણે કોદળું મંગાવી લીધું એટલે હવે અહીંયા છે ને હમણાં નિરાતે થોડીક વાર રીલ્સ જોઈને રીલ્સ જોતા આપણે ભૂલી જવું ડાયરેક્ટ સવાર પડી જાય કાલ સવારના મોટા મોટા પ્લેન છે એટલે એ તો આખો નવો વ્લોગ આવશે તો એ જોઈ લેજો ભેગા ભેગા તો કન્ટિન્યુ તો અત્યારે કામ થાય છે 12 અને અત્યારે હું જરા હોઈ ગયો નીંદર આવી ગઈ હતી એડ્રેસ પર લીધો પછી આમ હવા થોડી ઘણી આવે એટલે નીંદર આવી ગઈ પણ વટાણમાં યાદ એવું કાલે ઉતરાયણ અને હા ચાર્જિંગ પૂરું થઈ ગયું તો કાલે ફોનમાં ચાર્જિંગ નહીં હોય આમાં ચાર્જિંગ નહીં હોય તો વ્લોગ બનાવવા વાંધો આવશે અને પછી ખબર જો અહીંયા હરખું કે હોવાય નહીં જગ્યા ઓછી મારી હાઇટ કરતાં થોડી ઓછી જગ્યા નહીં એટલું કંઈ વ્યવસ્થા હજી કંઈ નથી એટલે અઠવાડિયાથી 12 વાગે ને એટલે આપણે પૂરું કરી દઈએ 8:30 વાગે જડતા એટલે 3.5-4 કલાક જેટલું થાય ને એટલે આજે એટલું ઘણું અઠવાડિયા પહેલાં નાસ્તો કરી લઉં નાસ્તો કરી પછી થોડીક વાર જાગું અને પછી ઉતરી જાય આજના વિડીયોમાં આપણે કેટલી 3-4 કલાકનો ચેલેન્જ થયો હતો નથી પણ જો થોડું ઘણું ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો અને બધું ડેકોરેશન થઈ જાય ને પછી આપણે કંઈક 12 કલાક લગીનું સમથિંગ આપણે કરી શકીએ જગ્યાએ વાંધો આવે એમ નથી પણ અટાણે તો કંઈ કાલે ઉતરાણી તો કંઈ આમાં ચાર્જિંગ નહીં હોય તો પછી કાલે હું કરું કેમ કે આમાં ક્યાંક જો પ્લગમાં છે ત્યાં ચાર્જિંગ પાવર બેંક મૂકવું પડશે એમ તો ફોનમાં 60% ચાર્જિંગ તો સવાર પછી 5 લાગે મને ટાઈમ મળવાનો ચાર્જિંગ હોય તો મેં કીધું કારણ એ બધું કરી લઉં અને એવું બધું હોય એટલે અટાણે વિડીયો ફરજિયાત બંધ કરવું પડે તો સારું નાસ્તો કરી લઉં અને પછી આ વ્લોગને અહીંયા પૂરો કરી દઉં ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો અને કાલે આખોથી પતંગ ઉડાડવા જવાનું છે ફોટા પાડવા જવાનું છે તો એ વ્લોગ આવશે તો કન્ટિન્યુ રહેજો